આજ રોજ વોર્ડ નંબર 14માં પીવાના દૂષિત પાણીને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। વડોદરા શહેરમાં આવેલ નાની ખારવાવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું દૂષિત ને ગંદુ પાણી લઈને આજે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો। પીવાનું ગંદુ પાણી લઈને વિસ્તારમાં રોગચાળો ફાટી રહ્યો છે। કાળઝાળ ગરમીમાં પૂરતું પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, જેને લઈને આજે સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહેવું છે કે ભાજપને વોટ આપ્યા પછી પણ ગંદુ અને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે। અમે નાની ખારવાડમાં છે અને આ સમસ્યા બહુ ગંભીર છે અને આનું મેં તમારા માધ્યમ દ્વારા દરેક વડોદરાના સભ્યને કહેવા માંગીશ કે મારી અવાજ જે તમે બન્યા છો, મને જે મતદાન તમે કર્યું છે, આ તમારું હક જે તમે ટેક્સ ચૂકવીને બી અગર આવું પાણી પીવી રહ્યા છો તો તમે મારું કોન્ટેક્ટ કરો, હું તમારી અવાજ છું। વોર્ડ નંબર 14માં નાની ખારવાડ વિસ્તાર, પરંતુ આ સમસ્યા નાની ખારવાડ નથી, સમગ્ર વોર્ડ નંબર 14ની છે। મારી વોર્ડ નંબર 14ની જનતા 90% જનતા જગથી પાણી પી રહી છે। ખૂબ જ દયનીય બાબત કહેવાય, નિંદનીય બાબત કહેવાય। આઝાદીના આટલા વર્ષો પછી પણ જો આપણે જનતાને પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતા હોય ને તો આ ભ્રષ્ટ શાસકોએ ડૂબી મરવું જોઈએ, પોતાના હોદ્દા પરથી સ્વયંભૂ રાજીનામું આપી દેવું જોઈએ। કારણ કે તમે 30 વર્ષથી કરતા શાસન ચલાવી રહ્યા છો, જનતાને પીવાનું પાણી નથી આપી શકતા। આપણે સવાર ઉઠીએ ને પહેલાં આપણે પીવાનું શુદ્ધ પાણી જોઈએ, એ પણ નથી આપી શકતા।